જય શ્રી કૃષ્ણ, કેમ છો? તો આજે હું બનાવવાની છું ડિનર માટે ઇઝી વેજીટેબલ પુલાવ, જે પ્રોટીનથી ભરપૂર રહેશે. તો ચલો બનાવીએ. ઓકે, તો મેં રાઈસ અને એડમામે એને બોઇલ કરવા મૂકી દીધા છે. રાઈસ અને એડમામે બોઇલ કરવા મૂકો, એમાં થોડું સોલ્ટ બી નાખી દેવાનું તમારે. એડમામે અમને ભાવે છે એટલા માટે, જો તમને ના ભાવતા હોય તો તમે મિક્સ વેજીટેબલ બી લઈ શકો. અને બોઇલિંગમાં થોડું તેજપત્ર, લવિંગ એન્ડ તજ બી નાખી દેવાનું, એન્ડ થોડુંક ઓઇલ પણ. ઓકે, તો મેં પેન મૂકી દીધી છે વેજીટેબલ પુલાવ માટે. એમાં આપણે ઘી, મોટી 2 સ્પૂન થોડું ઘી લઈ લઈશું, એન્ડ થોડુંક તેલ. ઓકે, ઘી એન્ડ તેલ ગરમ થાય એટલે એમાં થોડુંક આપણે જીરું નાખી દઈશું. જીરું તતડે એટલે થોડીક હિંગ, એન્ડ ઓનિયન, જે મેં થોડી મોટી જુલિયન ટાઈપ સમારી છે. ઓનિયન થોડી સોટે થાય પછી એમાં આપણે સમારેલા બેલ પેપર, પછી એમાં મેં આ મરચાં, આદુ એન્ડ લસણની પેસ્ટ બનાવી છે એ થોડી આપણે નાખી દઈશું. જેમાં મેં સોયા ચંક ગરમ પાણીમાં થોડીક વાર પલાળી દીધેલા, એ પણ નાખી દઈશું. તો આ પુલાવ એકચ્યુઅલી પ્રોટીન એન્ડ વેજીટેબલ ફાઈબરથી ભરેલો રહેશે, પણ તમને એમાં જે પણ વેજીટેબલ ભાવે એ તમે નાખી શકો છો. ત્યાં મેં થોડું પનીર બી ગરમ પાણીમાં પીસ કરીને પલાળી રાખેલું, એ પણ. હવે એમાં થોડુંક સોલ્ટ નાખી દઈશું. આ મશરૂમ છે, અમને મશરૂમ બહુ જ ભાવે છે એટલે અમે નાખીએ છીએ. જો તમને મશરૂમ ના ભાવતા હોય તો મેં પહેલાં પણ કીધું, તમારા ચોઈસ ઓફ વેજીટેબલ તમે નાખી શકો છો. આમાં મશરૂમની ક્વોન્ટિટી વધારે છે તો તમે મશરૂમ પુલાવ પણ કહી શકો. ઓકે, હવે મશરૂમ નાખ્યા પછી થોડી વાર પછી આપણે એમાં થોડુંક મીઠું નાખી દઈશું. આપણે ઓલરેડી પહેલાં થોડુંક મીઠું નાખેલું, હવે જે થોડુંક નાખી દઈશું, એન્ડ થોડુંક બ્લેક પેપર. હવે આમાં આપણે થોડા મસાલા નાખી દઈશું. તો થોડુંક હળદર, લાલ મરચું, ગરમ મસાલો, આમાં થોડોક બિરયાની મસાલો પણ એડ કરું છું. તમે બિરયાની મસાલો એડ ના કરવો હોય, તમને મને થોડોક બિરયાનીનો ટેસ્ટ આવે એટલે બિરયાની મસાલો પણ એડ કરું છું. બાકી તમે ઓનલી ગરમ મસાલો પણ એડ કરી શકો. થોડાક ધાણા અત્યારે વેજીટેબલમાં. હવે બધું જ વેજીટેબલ મિક્સ કરી દઈશું. પછી આપણે આમાં જે આ કૂક કરેલો રાઈસ અને એડમામે છે એ અંદર એડ કરી દઈશું. તમારે જેટલું રાઈસ જોઈએ એ પ્રમાણે તમે એડ કરી શકો છો.
આપણે રાઈસ નાખીને અંદર બધું એડ કર્યું છે, મિક્સ કરી દઈએ. તો આપણા વેજીટેબલ પુલાવ મસ્ત રેડી થઈ ગયો છે. અને એના ઉપર થોડું ગાર્નિશિંગ માટે ધાણા. એન્ડ ચલો ડિનર પર આવી જાઓ. સો તમે પણ બનાવજો અને મને કહેજો તમને કેવું લાગ્યું. સો ઓકે બાય, જય શ્રી કૃષ્ણ.